તો મિત્રો તમે ચોટીલા તો કેટલી વાર આવ્યા છો, પણ ડુંગરનો આવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય. તો આપણે જે ઉપર જઈને જોઈશું કે કેવું લાગે છે. તો જય માતાજી મિત્રો, આજે હું જઈ રહ્યો છું ચોટીલા, એ પણ વરસાદની સિઝનમાં. વરસાદમાં ચોટીલાનો ડુંગરનો નજારો કેવો લાગતો હશે તો ચલો તમને બતાવું. તો સૌથી પહેલા તો અમે ડુંગર ચડવા ગયા તો આગળ એક સેલ્ફી પોઈન્ટ આવે છે, ત્યાં અમે સેલ્ફી પડાવી, અને એ પણ ચોમાસાની સિઝનમાં. અડધો ડુંગર વાદળની અંદર હતો અને અડધો ડુંગર બહાર હતો, અને ઝીણા ઝીણા છાંટા પડતા હતા. તો તમે પણ ચોમાસામાં ચોટીલા આવજો, મજા આવશે. અને બીજા ડુંગર કરતા ચોટીલા ડુંગર ઉપર ચડવું થોડુંક સહેલું છે, આસાન છે. તો અમે ચડતા જતા હતા અને નજારો જોતા જતા હતા, બહુ મજા આવતી. જેમ જેમ ઉપર જાય એમ એમ નજારો સારો લાગતો હતો, અને એ પણ વરસાદમાં તો બહુ સારું લાગે. હું વારંવાર એટલે કહું છું, કેમ કે સાચે જ વરસાદમાં સરસ લાગે છે. પછી એમ ઉપર ચડતા જતા બધા પગથિયા ચડી ગયા, પરંતુ છેલ્લે જે થોડાક પગથિયા છે ને એમાં ચડવામાં બહુ વાર લાગે છે, મતલબ શ્વાસ ચડી જાય છે અચાનક. આમ સીધી ચઢાણ છે. પછી અમે પગરખા કાઢીને અંદર દર્શન કરવા ગયા, અને મેં જો તમારા માટે વિડીયો બી ઉતાર્યો છે, પરંતુ અંદર વિડીયો ઉતારવો એલાઉડ નથી. પણ ક્યારે છે તે ભીડ બહુ હોય ત્યારે, કેમ કે ભીડ હોય ને તમે ઉપરથી વિડીયો ઉતારો ને બધું કરો. જો હું બી એવું કરતો હતો, પછી આ ભાઈ મને એમ કીધું કે વિડીયો બંધ કર, પણ મેં ત્યાં લગી વિડીયો ઉતારી લીધો હતો. તમે બધા દર્શન કરો, અને જેના માતાજી કુળદેવી હોય ચામુંડમાં, એ લોકો કોમેન્ટમાં જય ચામુંડમાં લખી દો, અને આ વિડીયોને શેર કરો. અને ચોમાસામાં ચામુંડા આવો, ચોટીલા આવો.